આ એન્કાઉન્ટર બીજા એન્કાઉન્ટર કરતાં થોડું જુદું અને ઇન્ટરેસ્ટિંગ એવા છે કે હમણાં સુધી તમે જેમને માર્યા એ આતંકી મુસલમાન હતા. વાત ગળે તરત ઉતરી જાય. મુસ્લિમ નામ હોય એટલે કે આતંકી જ હોય. બધામાં જ પોલીસની જે સ્ક્રિપ્ટ છે એ સરખી હતી કે અમારી ઉપર હુમલો થયો, અમે વળતો ગોળીબાર કર્યો, માણસ માર્યો ગયો. પોલીસ ઓફિસરોને જેલ થઈ છે. તમે પાકિસ્તાનના ઈશારે આ સવાલ પૂછો છો એટલે જ્યારે મને પાકિસ્તાનવાળા ફોન કરીને કહેતા હોય કે આજે તમે પ્રેસ કોન્ફરન્સમાં જવાના છો તો જરા આ સવાલ વણઝારાને પૂછજો. તમે આ જે એન્કાઉન્ટરનો દોર ચાલતો તે વખતે તમે રિપોર્ટિંગ કરતા હતા તો એ તપાસ કેવી રીતે થતી? કારણ કે વાત પોલીસની હતી, એન્કાઉન્ટરની હતી, રાજકારણ હાલ ગુજરાતમાં ફરી એક દોર શરૂ થયો છે. ગુજરાત પોલીસની બંદૂક છે તે આરોપીઓને જવાબ આપી રહી છે. હાલ તાજેતરમાં જ આપણે જોયું 10 જેટલા કિસ્સાઓ સામે આવ્યા છે જેમાં આરોપી પકડાય છે, રિકન્સ્ટ્રક્શન દરમિયાન પોલીસ એને લઈ જાય છે અને એની ઉપર ફાયરિંગ થાય છે. પોલીસનું કહેવું એવું હોય છે કે આરોપી ભાગવાના પ્રયાસ કર્યો અને એના કારણે એને પકડવા માટે પોલીસે ગોળીઓ ચલાવી. કિરણભાઈ, 2 દાયકા પહેલાં પણ આવા જ બનાવો સામે આવતા હતા. હા, એટલે 2002થી 2006નો ગાળો એવો હતો કે જ્યારે ગુજરાત રાજ્યમાં એન્કાઉન્ટર થયા અને એમાં ઘણા પછી CBI અને CIDની તપાસ થઈ. એના પછી IPS ઓફિસરો અને ઘણા બધા પોલીસ ઓફિસરોને જેલ થઈ. રાજકીય માહોલ પણ એમાં બહુ જ ગરમાયો અને મીડિયાએ બહુ જ બધી સ્ટોરી કરી એ વખતે, એટલે રોજબરોજ એની હેડલાઇન બનતી હતી. તો આ પ્રકારનો એ માહોલ હતો જે મારે શરૂઆતના પત્રકારત્વના દિવસો હતા તો એવી સ્ટોરીઓ મારા વાંચવામાં આવતી હતી. એટલે એ દોર એ રીતે હું જીવ્યો છું. હા, એટલે બિલકુલ આજે આપણે વાત કરવાના છીએ પ્રશાંતભાઈ સાથે, જેમણે ગુજરાતના અંડરવર્લ્ડને બહુ નજીકથી જોયું છે. સાથે જ જે એન્કાઉન્ટર જે તે સમયે થયા એ વખતે એમણે રિપોર્ટિંગ કર્યું અને એમનું રિપોર્ટિંગ છે તે અખબારોમાં, ગુજરાતના જે અખબારો છે એમાં હેડલાઇન પણ બન્યા. અને આજે એમની સાથે આપણે એવી વાતો કરીશું જે અખબારોમાં નથી આવી અને એ જે વાત પાછળની જે કહાનીઓ જે હતી અને શું સત્ય હતું તે તમામ બાબતે આજે પ્રશાંતભાઈ સાથે ગુજરાતના જે એન્કાઉન્ટર જે તે સમયે થયા અને હાલમાં જે ગુજરાત પોલીસની ગોળીઓ ચાલી રહી છે આરોપી ઉપર તે વચ્ચે શું અંતર છે તે તમામ બાબતે આપણે પ્રશાંતભાઈ સાથે વાત કરીશું. તો પ્રશાંતભાઈ, જે વખતે એન્કાઉન્ટરનો દોર શરૂ થયો એ વખતે શહેરનો માહોલ શું હતો? પહેલાં તો એ કહી દઉં કે જ્યારે આ તમે જે 2 દાયકા પહેલાંની વાત કરી રહ્યા છો એ એવો સમય હતો કે ત્યારે તાજેતરમાં જ એક ગાળામાંથી, એક તોફાનમાંથી રાજ્ય પસાર થયું હતું. 28 ફેબ્રુઆરી 2002નો દિવસ હતો. ગોધરા સ્ટેશન ઉપર સાબરમતી એક્સપ્રેસને આગ ચાંપી દેવામાં આવે છે જેમાં 56 કાર સેવકો મૃત્યુ પામે છે અને એના પછી આખું ગુજરાત ભડકે વળ્યું. સરકારી આંકડા પ્રમાણે લગભગ 700 લોકોના મોત થયા હતા પણ બિનસત્તાવાળા એના કરતાં 3 ગણો વધારે છે એટલે લગભગ 2000 કરતાં વધુ લોકો હિન્દુ મુસલમાન આ કોમી દાવાનળમાં હોમાઈ ગયા હતા. અને એના પછીનો આખો આ દોર હતો જ્યાં એન્કાઉન્ટરનો દોર શરૂ થાય છે. અને સૌથી પહેલું જે એન્કાઉન્ટર થયું એ અમદાવાદના ઉસ્માનપુરા વિસ્તારમાં 4 રસ્તા પાસે થયું. એ આરોપીનું નામ હતું સમીર ખાન પઠાણ. સમીર ખાન પઠાણ ઉપર આરોપ હતો કે એણે અમદાવાદના નારણપુરા પોલીસ સ્ટેશનના એક કોન્સ્ટેબલ ઉપર ચાકુ વડે હુમલો કર્યો હતો. વિષ્ણુ કરી કોન્સ્ટેબલનું નામ હતું અને એમાં કોન્સ્ટેબલ વિષ્ણુનું મોત થાય છે. ત્યાર પછી લાંબા સમય સુધી ફરાર હતો અને પછી ક્રાઇમ બ્રાન્ચના હાથે પકડાય છે અને એને ઉસ્માનપુરા પાસે જ્યારે રિકન્સ્ટ્રક્શન માટે લાવ્યા હતા ત્યારે એવું પોલીસનો દાવો હતો કે એણે પથ્થર નીચે વેપન એટલે કે રિવોલ્વર સંતાડી રાખી હતી જે એણે કાઢી અને પોલીસ ઉપર ફાયર કરવાનો પ્રયત્ન કર્યો.
જેમાં પોલીસે વળતા જવાબમાં કાર્યવાહી કરીને મોત નીપજ્યું. પણ એક આ સ્ટોરીનો ટર્નિંગ પોઈન્ટ ત્યારે આવે છે કે પોલીસનો દાવો એવો હતો કે આ લશ્કરે તૈયબાની ટ્રેનિંગ લઈ આવ્યો હતો અને એનું પ્લાનિંગ નરેન્દ્ર મોદીને મારી નાખવાનું હતું અને એ દરમિયાન એનું એન્કાઉન્ટર થયું. એટલે આ પહેલું એન્કાઉન્ટર હતું જેમાં નરેન્દ્ર મોદીનું નામ પણ આવે છે, લશ્કરે તૈયબા એક આતંકવાદી સંગઠનનું નામ પણ આવે છે અને મારનાર મુસલમાન છે. એટલે બહુ સ્વાભાવિક આખી વાત બંધ બેસતી હતી કે આ આતંકવાદી છે અને 2002ના બદલો લેવા માટે 2002માં જે મુસલમાનોની કતલેઆમ થઈ એનો બદલો લેવા માટે આવેલો એક આતંકી હતો. આ પોલીસની સ્ટોરી હતી. પણ એ પછી જે ગેલેક્સી સિનેમા પાસે જે સાદિક જમાલનું એન્કાઉન્ટર થયું એની સ્ટોરી શું હતી? જે મને લાગે છે કે બીજું એન્કાઉન્ટર હતું આ પ્રકારનું શહેરમાં, અમદાવાદ શહેરમાં. વાત સાચી છે કિરણ કે આજે 2002 પછીનું જે સમીર ખાન પઠાણનું એન્કાઉન્ટર હતું એ એન્કાઉન્ટર પછી એટલા પ્રમાણમાં પોલીસ સામે શંકા નહોતી ઉપજી કે પોલીસ આજે એન્કાઉન્ટર કરી રહી છે એ સાચા છે કે ખોટા. હા, એ જુદી વસ્તુ છે કે જ્યારે આ મામલો કોર્ટમાં પહોંચ્યો સમીર ખાન પઠાણનો ત્યારે અમદાવાદ સેશન્સ કોર્ટે સમીર ખાન પઠાણ આતંકવાદી છે એ થિયરી સ્વીકારવાનો ઇનકાર કરી દીધો. પોલીસની જે થિયરી છે, અમદાવાદ સેશન્સ કોર્ટે એવું કીધું કે સમીર ખાન આતંકી છે એવા કોઈ પુરાવા અમદાવાદ ક્રાઇમ બ્રાન્ચ રજૂ કરી શકી નથી. એ પોલીસ માટે પહેલું એન્કાઉન્ટર હતું અને આ ઓર્ડર બહુ આઘાતજનક હતો અને એના પછી અમદાવાદ પોલીસ આ ઓર્ડરને હાઈકોર્ટમાં પણ પડકારે છે અને હાઈકોર્ટે પણ અમદાવાદ સેશન્સ કોર્ટના ઓર્ડરને ગ્રાહ્ય રાખ્યો હતો. એટલે સમીર ખાન આતંકવાદી હતો એ થિયરી એસ્ટાબ્લિશ કરવામાં પોલીસ નિષ્ફળ ગઈ હતી. હવે આ જે બીજી સ્ટોરી છે જેનું નામ છે સાદિક જમાલ. સાદિક જમાલ એ ગુજરાતનો રહેવાસી છે. આ જે સમીર ખાન છે એ પણ ગુજરાતી હતો, એ અમદાવાદના જમાલપુર વિસ્તારમાં રહેતો હતો. આ સાદિક જમાલ જે છે એ મૂળ ભાવનગરનો રહેવાસી, એનું સાચું નામ છે સાદિક મેતર અને એ પૈસા કમાવા માટે જેમ ઘણા બધા જાય છે વિદેશમાં એવી રીતના દુબઈ એ પૈસા કમાવા ગયેલો છોકરો હતો, ભાવનગરનો હતો. અને પોલીસની થિયરી એવી છે કે સાદિક જમાલ દુબઈ ગયો હતો અને દુબઈથી પછી જે 2002ના તોફાનો થયા એના કારણે એને બહુ ખરાબ લાગ્યું એટલે આતંકવાદી સંગઠનો સાથે એને હાથ મિલાવ્યા. એ પાછો આવ્યો અને પાછો આવીને એ નરેન્દ્ર મોદીને મારવા જતો હતો, બદલો લેવો હતો એને 2002નો અને એમાં એનું મોત નીપજે છે નરોડા ગેલેક્સી સિનેમા પાસે કે પોલીસ એને આતરવાનો પ્રયત્ન કરે છે ત્યારે એ પોલીસ ઉપર ફાયરિંગ કરે છે. મારે તમને બંનેને કહેવું છે કે આ સ્ટોરી પણ બહુ ગળે ઉતરી એવી નહોતી, કાગળ ઉપર સાબિત ન થઈ. કારણ કે પોલીસની જે થિયરી હતી કે આતંકી હતો, નરેન્દ્ર મોદીને મારવા આવ્યો હતો, પણ એના હાથમાં જે વેપન પોલીસે બતાડ્યું હતું કે જેનાથી એને પોલીસ ઉપર ગોળીબાર કર્યો હતો એ જ્યારે ટ્રાયલ ઉપર ચાલવામાં આવ્યું ત્યારે ફોરેન્સિક રિપોર્ટ એવું કહેતો હતો કે વેપન એટલે હથિયાર અને એની અંદર રહેલો કાર્ટિસ એ અલગ અલગ બોરના છે એટલે ફાયરિંગ ન થઈ શકે આ બંદૂકથી. તો જો એણે ફાયરિંગ જ નથી કર્યું તો પછી પોલીસે કેમ ગોળીબાર કર્યો? એવા ઘણા બધા પ્રશ્નો તપાસમાં ખુલ્યા હતા. બીજું આને તમે આતંકવાદી કહો છો. આતંકવાદી શારીરિક માનસિક રીતે મજબૂત માણસ હોય છે, એના હાથમાં એક દેશી વેપન હોય અને બીજું કે એના પગમાં સ્લીપર હતી. તો ગરીબ આતંકવાદી હતો કે સ્લીપર પહેરેલો માણસ અને એ પણ નરોડાથી ચાલતો ચાલતો નીકળે એટલે ચાલતો ચાલતો એ ગાંધીનગર જાય, સીએમ બંગલા સુધી પહોંચે. આ થિયરી પણ એમની નિષ્ફળ નીવડી હતી. ખેર પછી આગળ કોર્ટમાં કાર્યવાહી થઈ ત્યારે કંઈ થયું નહીં. એટલે આપણે એક પછી એક એન્કાઉન્ટરની વાત કરીએ એટલે એના પછી પાંચકુવામાં એન્કાઉન્ટર થયા એનામાં બે વ્યક્તિઓના નામ આવે છે, ગણેશ ખૂંટે અને મહેન્દ્ર જાદવ. તો એટલે એક વખત તમે સ્ટોરી કહી તો પછી આપણે એન્કાઉન્ટરની પાછળની વિગત છે એમાં જઈએ. એટલે આ એન્કાઉન્ટર શું હતા? આ એન્કાઉન્ટર બીજા એન્કાઉન્ટર કરતાં થોડું જુદું અને ઇન્ટરેસ્ટિંગ એવા છે કે હમણાં સુધી તમે જેમને માર્યા એ આતંકીઓ મુસલમાન હતા અને આપણને આ થિયરી આ વાત ગળે તરત ઉતરી જાય. મુસ્લિમ નામ હોય એટલે કે આતંકી જ હોય, બરાબર છે. અને આપણી ત્યાં એક ફેશન થઈ ગઈ છે કે મુસલમાન ઉપર આ ટેગ લગાડી દેવો બહુ સહેલો છે. પણ હવે જ્યારે પોલીસને એવું લાગ્યું કે આ સ્ટોરી બદલવી પડશે
એટલે એક નવું એન્કાઉન્ટર થાય છે અમદાવાદના 5 કુવા વિસ્તારની અંદર, ખૂટે અને જાદવ નામના બે. હવે આમાં પણ પોલીસની સ્ટોરી એવી હતી કે આ લોકો નરેન્દ્ર મોદી, પ્રવીણ તોગડિયા, અશોક ભટ્ટ, કમલેશ ત્રિપાઠીને મારવા આવ્યા હતા અને અમે એમને પડકાર્યા અને અમે પડકાર્યા દરમિયાન સામસામે થયેલા ફાયરિંગમાં બંને માર્યા ગયા. હવે આ બંને હિન્દુ છે, તો હિન્દુને આતંકવાદી બનાવવો થોડો પોલીસ માટે અઘરો હોય એટલે એવું લાવે કે દાઉદ ઇબ્રાહિમે સોપારી આપી હતી અને દાઉદ ઇબ્રાહિમની ગેંગમાં કામ કરતા હતા અને એ લોકો દાઉદના ઈશારે અહીંયા આવ્યા હતા અને માર્યા ગયા. આ એમની સ્ટોરી હતી. અને હવે જે ચર્ચિત એન્કાઉન્ટરની વાત આવે છે એ છે ઈશરત જહાં એન્કાઉન્ટર, જે નરોડા વોટર પાર્ક છે ત્યાં થયું હતું. તો આ પછી જે એન્કાઉન્ટર થયું ત્યારે અગાઉના એન્કાઉન્ટર પર સવાલ ઉઠેલા જ હતા અને પછી આ એન્કાઉન્ટર થયું. કિરણ, સામાન્ય રીતે એવું છે કે એન્કાઉન્ટર ઉપર બહુ સવાલ ઉદ્ભવતા નથી. આપણી ત્યાં એક પ્રથા એવી છે કે પોલીસ જે કરે છે એને જાણે અજાણે આપણે બધા જ એને જસ્ટિફાય કરીએ છીએ. આપણને પણ ખબર પડે છે, એક સામાન્ય માણસને પણ ખબર પડે છે કે આ સાચું છે, આ ખોટું છે. પણ કે જ્યારે એન્કાઉન્ટરનો મામલો આવે અને કોઈ ગુનેગાર માર્યો જાય ત્યારે જાણે અજાણે જેમ સામાન્ય માણસ બિહેવ કરે છે એવું જ બિહેવિયર પત્રકાર પણ કરે છે અને પત્રકાર પણ એને જસ્ટિફાય કરવા લાગે છે. જસ્ટિફાય કરે છે એની સાથે એવું છે કે એને જ્યારે ખબર પડે છે કે કંઈક ખોટું છે, શું ખોટું છે ખબર નથી, પણ એને જ્યારે શંકા પણ જાય છે કે ખોટું થયું છે ત્યારે એને પેલો પોલીસ અધિકારી ઓળખે છે, પત્રકારને, એક ક્રાઇમ રિપોર્ટરને. એટલે એવું થાય છે કે હું જેની ઓળખું છું, જેને હું મળું છું, જેની સાથે હું ચા પીવાનો કે જમવાનો સંબંધ છે, એની વિશે હવે હું શંકા ઉત્પન્ન કરું અથવા એ ઓડ સિચ્યુએશનમાં મુકાય એવા સવાલ પૂછું. એટલે સામાન્ય સંજોગોમાં પત્રકાર આ પ્રકારના સવાલ પૂછવાનું ટાળે છે. હવે આ જે એન્કાઉન્ટરનો દોર શરૂ થયો એમાં પહેલું એન્કાઉન્ટર હતું ત્યાં સુધી તો બરાબર છે કે શંકા હતી પણ શંકા દ્રઢ નહોતી થતી. પછી હું ત્યારે અમદાવાદના દિવ્ય ભાસ્કર અખબારમાં કામ કરતો હતો. એક એન્કાઉન્ટર થયું, 2 એન્કાઉન્ટર થયું અને પછી જે રીતના આગળ એન્કાઉન્ટર થતા ગયા એટલે મને થોડીક ગડબડ લાગી. ગડબડ એવી લાગી કે બધામાં જ પોલીસની જે સ્ક્રિપ્ટ છે એ સરખી હતી કે અમારી ઉપર હુમલો થયો, અમે વળતો ગોળીબાર કર્યો, માણસ માર્યો ગયો, આરોપી મુસલમાન છે, આરોપી નરેન્દ્ર મોદીને મારવા આવ્યો છે ને એ આતંકવાદી છે. માત્ર સંગઠનોના નામ બદલાતા રહે આતંકવાદી સંગઠનના, પણ સ્ટોરી સરખી જ ચાલતી હતી. એટલે પછી મેં એવું નક્કી કર્યું કે જ્યારે જ્યારે હું આ પ્રકારની ઘટનાઓ ઘટે અને સ્પોટ ઉપર જતો ત્યારે એક તરફ પોલીસની સ્ટોરી શું છે એ આપણે લખવાની જ, કારણ કે પોલીસનું વર્ઝન છે, અને બીજી તરફ એક બીજી સ્ટોરી તમારે લખવાની કે તમને એક પત્રકાર તરીકે કેમ શંકા જાય છે, અહીંયા શું ખોટું લાગી રહ્યું છે. તો એ પ્રકારની મેં જ્યારે શરૂઆત કરી ત્યારે સ્વાભાવિક છે પોલીસ અધિકારીઓને આ ગમે એવો વિષય નહોતો. એવું પણ થયું છે કે મારી જે સ્ટોરી હોય એના કારણે માનવ અધિકાર પંચે રાજ્ય સરકારનો ખુલાસો પણ પૂછ્યો કે તમે કહો છો જેન્યુન એન્કાઉન્ટર છે, એક પત્રકાર સવાલ ઊભો કરી રહ્યો છે તમારી સ્ટોરી સામે કે આ બનાવટી એન્કાઉન્ટર છે. તો નારાજ થવું એ બહુ સ્વાભાવિક પ્રક્રિયા હતી અને ખાલી પોલીસ અધિકારીઓ નારાજ થયા એવું નહીં, અમિત શાહ પણ નારાજ હતા મારાથી. એક વખત મને યાદ છે કે ગાંધીનગરના સર્કિટ હાઉસમાં બોલાવીને એમણે મારી સામે અખબાર મૂકીને કહ્યું કે તમે આ લખો ને અમારે ખુલાસા કરવાના. એમનું નારાજ થવું ત્યારે કદાચ મને પણ ખરાબ લાગતું હતું, પણ આજે આટલા વર્ષો પછી એવું લાગે છે કે મારું કામ કોઈને રાજી કરવાનું નહોતું, કોઈને દુઃખી કરવાનું નહોતું. મારું કામ રિપોર્ટિંગ કરવાનું હતું. કોઈ રાજી થયું કે કોઈ દુઃખી થયું એ સ્ટોરીની બાય પ્રોડક્ટ છે. બીજી વાત એવી છે કે એ લોકો મારી ઉપર શંકા પણ એવી વ્યક્ત કરતા હતા કે તમને ફલાણા આઈપીએસ અધિકારી બ્રીફ કરે છે અમારી વિરુદ્ધ, જે સરકારથી નારાજ છે, ઠીકાણા બ્રીફ કરે છે. મારે એવા કોઈ આઈપીએસ સાથે સંબંધ નહોતો કે હું કોઈની બ્રીફિંગ એવી પકડતો નહોતો અને એમના જે જૂથ ચાલતા હતા એનો હું હિસ્સો પણ નહોતો. પણ છતાં પણ એ લોકો એવું માનતા હતા હું ફલાણા અધિકારી સાથે સંપર્કમાં છું,
ઢીકણા સાથે સંપર્કમાં છું. હું મારું કામ કરતો હતો, એનાથી એ લોકો દુઃખી થયા, નારાજ થયા, ચોક્કસ એમને માઠું લાગે અને એમને નારાજગી વ્યક્ત કરવાનો પણ એટલો જ અધિકાર છે. એટલે એક સવાલ આમાં બીજો કે તમે જ્યારે આવું બંને સ્ટોરી મૂકતા ગયા, એક તમને લાગી અને એક જે પોલીસનું વર્ઝન, એવું એક્ઝેક્ટલી કયા એન્કાઉન્ટરથી તમે મૂકતા ગયા આ વાત? આવી 2-3 ઘટનાઓ આપણે લઈશું એમ, બરાબર છે? કે મેં જેમ કહ્યું કે સાદિક જમાલ, તો આપણે એક સામાન્ય કલ્પના પણ કરીએ કે આતંકવાદી કેવો હોય. તો આતંકવાદી ભલે શરીરે દુબળો પાતળો હોઈ શકે, કારણ કે આતંકવાદી તો મનમાં છે, એને શરીર સાથે બહુ નિસ્બત નથી. પણ જો તમને લશ્કરે તોયબા જેવા આતંકવાદી સંગઠનો તાલીમ આપી હોય તો થોડુંક શરીર મજબૂત બાંધાનું હોય તમારું. બીજું કે તમારી પાસે સારું વેપન હોય, તમે કે દેશી વેપન લઈને ચાલતા નીકળો એવું તો થાય નહીં. તો સાદિક જમાલમાં પણ એવું થયું. સમીર ખાનની થિયરી તો કોર્ટે માનવાનો ઇનકાર કરી દીધો. પછી આવે છે સોરાબુદ્દીન કેસ. સોરાબુદ્દીન એન્કાઉન્ટરમાં પણ એ સ્ટોરી આવે છે કે નરેન્દ્ર મોદીને મારવા માટે એક સોરાબુદ્દીન નામનો આતંકવાદી મોટરસાઇકલ લઈને નીકળે છે. અમે એને નારોલ સર્કલ પાસે અટકાવીએ છીએ. અને આ બધી જ સ્ટોરીઓ તમે જોવા જાઓ ને તો બધા જ આતંકવાદી અમદાવાદમાં જ માર્યા જાય છે, ગાંધીનગર સુધી કોઈ પહોંચતું જ નથી. એટલે આપણી પોલીસ એટલી સરસ બાહોશ હતી કે ગાંધીનગર, અને બધાને અમદાવાદથી જ ગાંધીનગર જવાનું હોય. એવું ના થાય કે ભાઈ કોઈ અંબાજીથી આવે ને કોઈ હિંમતનગરથી આવે કે મહેસાણા, બધા અમદાવાદથી જ વાયા ગાંધીનગર. એટલે આ પ્રકારની જ્યારે સ્ટોરીઓ થઈ ત્યારે હું દરેક વખતે મારા શંકાના મુદ્દા ઉપસ્થિત કરતો રહ્યો લખીને. સવાલ પણ પૂછતો. જ્યારે હું સવાલ પૂછતો ત્યારે મને બરાબર યાદ છે કે ડેપ્યુટી પોલીસ કમિશનર તરીકે ડીજે વંજારા હતા, અને હું જ્યારે સવાલ પૂછું ત્યારે એ મને બધાની વચ્ચે ઉતારી પાડે અને એવું કહે કે તમે, અમને ખબર છે તમે પાકિસ્તાનના ઈશારે આ સવાલ પૂછો છો. એટલે જ્યારે મને પાકિસ્તાનવાળા ફોન કરીને કહેતા હોય કે આજે તમે પ્રેસ કોન્ફરન્સમાં જવાના છો તો જરા આ સવાલ વંજારાને પૂછજો. તો આ પ્રકારના વાહિયાત આરોપો પણ લગાડતા હતા. ઠીક છે, આપણું કામ છે આ બધું સહન કરવાનું. પણ જેમ તમે કહ્યું પ્રશાંતભાઈ કે મુસ્લિમ લોકો હતા અને આવી રીતે આખી થિયરી બનાવતા હતા, પરંતુ તુલસીરામ પ્રજાપતિવાળો જે કેસ હતો એમાં કઈ રીતની પછી થિયરી થઈ? નહીં, એટલે આમાં અગત્યનું જે છે કે સોરાબ અને તુલસી, આ સ્ટોરી પણ સમજવા જેવી છે કે સોરાબ અને તુલસી એ બંને ગેંગ ચલાવતા હતા, રાજસ્થાનના હતા. જ્યારે સોરાબુદ્દીનનું એન્કાઉન્ટર થયું અને સોરાબુદ્દીનની મેં સ્ટોરી લખી કે આ બનાવટી એન્કાઉન્ટર છે, ત્યારે સ્વાભાવિક છે કે બધાનું બહુ નારાજ થયા, બધા અધિકારીઓ પણ થયા, સરકાર પણ થઈ. મામલો સુપ્રીમ કોર્ટમાં પહોંચ્યો અને સુપ્રીમ કોર્ટે એક તપાસ સોંપી. એ પહેલી તપાસ જે છે એ 2007માં સોંપવામાં આવી. 2007થી 2010 સુધી આખા મામલાની તપાસ ગુજરાત CID ક્રાઇમ બ્રાન્ચ કરી રહી હતી. એક VL સોલંકી નામના PI હતા, એ તપાસ અધિકારી હતા. એમાં પણ ઘણા બધા ચડાવ ઉતાર આવ્યા. હવે જે સ્ટોરી CID ક્રાઇમની હતી અને CID ક્રાઇમના તપાસના જે તથ્ય હતા એવા હતા કે તુલસી અને સોરાબ આ બંને ગેંગસ્ટરો હતા, આતંકી નહીં. અને રાજસ્થાનની અંદર માર્બલ લોબીને એ લોકો પરેશાન કરતા હતા અને માર્બલ લોબી દ્વારા આ સોપારી આપવામાં આવી હતી. આ સોપારી પહેલાં રાજસ્થાન પોલીસ પાસે ગઈ, આ સોપારી પછી ગુજરાત પોલીસ પાસે આવી, જેમાં સોરાબ તો માર્યો ગયો હતો. પણ CID ક્રાઇમની તપાસમાં એવું આવ્યું કે આ જે સોરાબુદ્દીન છે એ સાંગલી જઈ રહ્યો હતો ત્યારે બસમાંથી એને ઉતારવામાં આવ્યો હતો. પણ VL સોલંકીની તપાસમાં એવું આવ્યું કે જ્યારે સોરાબને બસમાંથી ઉતાર્યો ત્યારે 3 લોકોને બસમાંથી ઉતાર્યા. તો ત્રીજો વ્યક્તિ કોણ છે? એટલે પહેલો તો સોરાબ હતો, બીજું તપાસમાં ખુલ્યું કે એની પત્ની કૌસરબી હતી, જેને પણ મારી નાખવામાં આવી હતી ત્યાર પછી સોરાબના એન્કાઉન્ટર પછી. તો ત્રીજો વ્યક્તિ કોણ હતો એ શોધવાનું હતું. એટલે VL સોલંકીને શંકા એવી હતી કે આ જે ત્રીજો વ્યક્તિ છે એ તુલસીરામ પ્રજાપતિ હોવો જોઈએ. અને ત્યારે તુલસીરામ પ્રજાપતિ ઉદયપુરની જેલમાં હતો. એટલે VL સોલંકી
ડીજીપી પાસે એક મંજૂરી માગે છે કે મારે રાજસ્થાન તપાસમાં જવું છે. નિયમ એવું કહે છે કે જ્યારે તમે રાજ્ય બહાર જતા હો ત્યારે તમારે ડીજીપીની મંજૂરી લેવાની. એટલે એવું લખે છે પોતાના રિપોર્ટમાં કે હું સોહરાબુદ્દીન કેસની તપાસ કરી રહ્યો છું, મારે તપાસ માટે ઉદયપુર જવાનું છે, તુલસીરામ પ્રજાપતિને ઇન્ટ્રોગેટ કરવાનો છે. એ મંજૂરી આવતી નથી. એ મંજૂરી નથી આવતી આ દરમિયાન એવું બને છે કે એને અમદાવાદ કોર્ટમાં લાવવામાં આવે છે. એક મુદત હતી એની, અને મુદત વખતે પોલીસની સ્ટોરી એવી છે કે એ ચાલુ ટ્રેનમાંથી ભાગે છે. એને શોધવા માટે ફરી વખત રાજસ્થાન ગુજરાત પોલીસ એક થાય છે. અંબાજી પાસે આવેલું એક છાપડી ચેકપોસ્ટ છે, ત્યાં આગળ એ દેખાય છે. અમે એને પડકારવાનો પ્રયત્ન કરીએ છીએ, પોલીસ ઉપર ફાયરિંગ કરે છે અને પોલીસના વળતા ગોળીબારમાં એ માર્યો જાય છે. એટલે એમાં પેલી આતંકવાદીવાળી સ્ટોરી આ લોકો નથી નાખતા, કારણ કે હિન્દુ આતંકવાદી લાવવો તો પાછું અઘરું થઈ જતું હતું. એટલે આ સ્ટોરી. પણ એ જે બસમાંથી પતિ પત્ની ઉતર્યા તો પછી એમાં ઘટનાક્રમ શું રહ્યો હતો પોલીસનો, કે ત્યાંથી જ એ લોકોએ ભાગવાનો પ્રયાસ કર્યો હતો? નહીં, સાંગલીથી તો અહીંયા લઈ આવ્યા. સોરાબનું એન્કાઉન્ટર એ લોકોએ પછી નારોલ કર્યું. પછી તપાસમાં એવું પણ બહાર થયું કે આ લોકોને ત્યાંથી લાવ્યા પછી અડાલજ પાસે એક અરમ ફાર્મ છે, એ અરમ ફાર્મમાં સોરાબ અને એની પત્ની કોસરને રાખવામાં આવ્યા હતા. એ પણ કાગળ ઉપર આવી ગયું હતું. સોરાબના એન્કાઉન્ટર પછી એ લોકો આની હત્યા કરે છે અને ડીજી વણજારાનું ગામ છે હિંમતનગર પાસે ઇલોલ, ત્યાં લઈ જાય છે અને ત્યાં એનો અગ્નિ સંસ્કાર કરવામાં આવે છે. કોસર મુસ્લિમ હતી પણ થાય છે અગ્નિ સંસ્કાર. એટલે પ્રશાંતભાઈ, આ તમે જે વાત કરી રહ્યા છો ત્યારે આ બધા પ્રશ્નો ઉઠતા રહ્યા સરકાર પર બી અને પોલીસ પર બી. ત્યારે સરકારે બહુ સ્ટ્રોંગલી કીધું કે આ બધા એન્કાઉન્ટર બહુ જેન્યુઅન એન્કાઉન્ટર એવો શબ્દ વાપર્યો હતો કે આમાં કશું ખોટું નથી, એવું સરકારે કીધું હતું. એ બહુ સ્વાભાવિક છે કે સરકારની ભૂમિકા, સરકાર એટલે પોલીસ, પોલીસે તો સરકારે તો પોતાની પોલીસની થિયરીને પકડી રાખવાની હતી. પણ અગત્યનું એવું છે કે આખા મામલાની તપાસ જ્યારે CID ક્રાઇમ બ્રાન્ચને સોંપવામાં આવે છે ત્યારે સામાન્ય રીતે એવું હોય છે કે જો સાચું કે ખોટું, ખોટાનું સાચું, જે કરવાનું હોય એ તમારે કન્સર્ન્ટ ઓફિસરને કહેવું પડે. તો આ કેસમાં જે તપાસ કરનાર ઓફિસર હતા VL સોલંકી, એને તમારે બ્રીફિંગ આપવાનું હતું કે તપાસને કઈ દિશામાં લઈ જવાની છે. પણ આ બધા એટલા બધા એરોગન્ટ અથવા ઓવર કોન્ફિડન્સમાં હતા કે VL સોલંકીને કોઈ કશું કહેતું નથી. એટલે VL સોલંકી પોતાની રીતે તપાસ કરે છે, હૈદરાબાદ જાય છે, મહારાષ્ટ્ર જાય છે, સાક્ષીઓના નિવેદન નોંધે છે અને સુપ્રીમ કોર્ટને બંધ કવરની અંદર એક રિપોર્ટ મોકલવાનો હોય છે. તો VL સોલંકી અંગ્રેજી જાણતા હતા એટલે એક રિપોર્ટ તૈયાર કરે છે, જેની ઉપર ગીતા જોહરી પણ સહી કરે છે, જેની ઉપર તત્કાલીન DGP PC પાંડે પણ સહી કરે છે અને કોઈ વાંચતું નથી. આશ્ચર્ય એ છે કે આટલી મોટી તપાસ હતી, કોઈ તો વાંચવાનો હતો. VL સોલંકીનો રિપોર્ટ કોઈ જ વાંચતું નથી. બધા જ એવું માને છે VL સોલંકી તો થોડો કંઈ પોલીસની વિરુદ્ધ રિપોર્ટ કરશે, અને કોઈ વાંચતું નથી. અને રિપોર્ટ જ્યારે બંધ કવરમાં સુપ્રીમ કોર્ટમાં પહોંચે છે અને સુપ્રીમ કોર્ટ ડાયસ ઉપરથી જ્યારે કવર ખોલે છે ત્યારે VL સોલંકીનો રિપોર્ટ એવો હતો કે ગુજરાત પોલીસે મર્ડર કર્યું છે. ત્યારે બધા જ સ્તબ્ધ થઈ જાય છે કે પોલીસ ઇન્સ્પેક્ટર એવું લખે છે કે ગુજરાત પોલીસે મર્ડર કર્યું છે. પછી ઓફેન્સ દાખલ કરવામાં આવે છે, તપાસ થાય છે, જેમાં એક સાથે પહેલી વખત 3 IPS અધિકારીની ધરપકડ થાય છે. કોઈ IPS અધિકારી, એમાં 2 ગુજરાતના IPS હતા, DG વણજારા અને રાજકુમાર પાંડેને, ત્રીજા IPS હતા દિનેશ MN જે રાજસ્થાનના IPS હતા. એ 3 IPSની ધરપકડ CID ક્રાઇમ બ્રાન્ચના વડા હતા ત્યારે આ કેસને સંભાળી રહ્યા હતા રજનીશ રાય, એ એમની ધરપકડ કરે છે. પણ આ ધરપકડનો પછી સિલસિલાવાર કેવી રીતના થાય છે, કેટલા પોલીસ ઓફિસરો એમાં પકડાય છે, અને આ શરૂઆતમાં અમને IPSને કેમ પકડવામાં આવે છે? આ લોકો સૌથી પહેલાં જે ઓપરેશન હતા હેન્ડલ કરતા હતા, આ બધા જે એન્કાઉન્ટરના જે અધિકારીઓ જેમને પકડવામાં આવે એ તો ખરેખર ઓપરેશનલ ઓફિસરો તો હતા, સાથે સુપરવાઇઝરી ઓફિસરો પણ હતા. પછી આ ક્રમ આગળ ચાલે છે અને ગુજરાત પોલીસ ના ભાગે આ કામગીરી આવી હતી અને ઘણી બધી ધરપકડ થાય છે, જેમાં પછી 2010ની અંદર આ તપાસ સુપ્રીમ કોર્ટ CBIને સોંપે છે
કારણ કે સુપ્રીમ કોર્ટનું કહેવું એવું હતું કે ગુજરાત પોલીસે જે તપાસ કરી છે સીઆઈડી ક્રાઇમ બ્રાન્ચે, એમાં સોરાબને કેમ મારી નાખવામાં આવ્યો એનો મોટિવ ક્લિયર થતો નથી. એટલે મોટિવ ક્લિયર કરવા માટે સીબીઆઈને તપાસ સોંપવામાં આવી અને સીબીઆઈ જ્યારે આ તપાસમાં આવી ત્યારે પછી તત્કાલીન ગૃહમંત્રી હતા અમિત શાહ, એમની પણ ધરપકડ સીબીઆઈએ કરી. પછી અભય ચુડાસમા જે ત્યારે તત્કાલીન ડીસીપી હતા ક્રાઇમ બ્રાન્ચના, એમની ક્રાઇમ બ્રાન્ચમાંથી ધરપકડ થઈ અને આ ધરપકડ લગભગ એનો આંકડો 32-35 આઈપીએસ અધિકારી, ડીવાયએસપી, પોલિટિશિયન, રાજસ્થાનના પોલિટિશિયનોને પણ પકડવામાં આવ્યા, ત્યાંના ગૃહમંત્રીને પણ પકડવામાં આવ્યા. આમ બહુ વિશાળ થઈ ગયું. એટલે આખા કેસમાં એવું બન્યું કે પહેલો કેસ એવો હતો કે આટલી મોટી સંખ્યામાં આઈપીએસો પકડાયા અને કોઈ ગૃહમંત્રીની ધરપકડ થઈ. પણ ત્યારે સીબીઆઈ ઉપર આરોપ એવો હતો કે સીબીઆઈ એ કેન્દ્ર સરકારની પપેટ છે, પોપટ છે અને એના ઇશારે રાજકીય હિસાબ પૂરા કરી રહી છે. એ કેસ પછી મુંબઈની કોર્ટમાં ચાલ્યો અને મુંબઈની કોર્ટે બધાને જ નિર્દોષ છોડ્યા એવું કહીને કે આ જ લોકોએ સોરાબને માર્યો છે એવા કોઈ પુરાવા સીબીઆઈ કે ગુજરાત પોલીસ આપી શકી નથી. એમ બધા એ કેસમાં નિર્દોષ છૂટ્યા. પ્રશાંતભાઈ, ઈશરત જહાં વાળું જે એન્કાઉન્ટર હતું એની ચર્ચા સૌથી વધારે થાય છે કારણ કે એમાં 4 લોકોનું એક સાથે એન્કાઉન્ટર થયું હતું. તો એ ઘટના શું હતી કે જેમાં 4 લોકો એન્કાઉન્ટર થયા અને પછી મને લાગે છે કે આ એન્કાઉન્ટરની વાત વધારે ચર્ચામાં આવી એટલે નેશનલ લેવલ સુધી ગઈ. તો એ શું હતું આખી ઘટના? કિરણ, આ બહુ ચકચારી પ્રકરણ હતું આખું. ઈશરત પણ જેમ સોરાબુદ્દીન ચકચારી હતું એમ ઈશરત કેસની અંદર પોલીસની વાત કરીએ. પહેલાં પોલીસની જે થિયરી હતી એવી હતી કે એમને એક ઇનપુટ મળ્યો હતો આઈબી તરફથી કે નરેન્દ્ર મોદીને મારવા આતંકીઓ આવી રહ્યા છે. એટલે પોલીસની ટીમો નારોલ પાસે નાકાબંધી કરીને ઊભી હતી ત્યારે બ્લુ કલરની એક ઇન્ડિકા કાર આવે છે. પોલીસની નાકાબંધી તોડીને એ હાઈવે તરફ, ગાંધીનગર તરફ જવા ભાગે છે અને પોલીસ એનો પીછો કરે છે, એને રોકવાનો પ્રયત્ન કરે છે. ત્યારે એવું બને છે કે અમદાવાદ એરપોર્ટ પાસે ત્યાં જ્યારે કાર પસાર થઈ રહી હતી ત્યારે પોલીસ ઉપર આ કારમાંથી ફાયરિંગ થાય છે ઓટોમેટિક વેપનથી અને પોલીસ પછી એની ઉપર જ્યારે ફાયર કરે છે ત્યારે એનું પંચર થાય છે, સામસામે ગોળીબાર થાય છે અને 4 લોકો માર્યા જાય છે. એમાં એક મહિલા હતી, એનું નામ છે ઈશરત જહાન. બાકીના જે 3 લોકો હતા એમાં એકનું નામ હતું જીશાન, અમજદ અને પ્રણેશ. આ 3 લોકો અને ઈશરત એમ કુલ 4 લોકો પોલીસ એન્કાઉન્ટરમાં માર્યા ગયા. એમની પાસે આધુનિક AK-47 જેવા હથિયારો, હેન્ડ ગ્રેનેડ અને સ્ફોટક પદાર્થો હતા. આ પોલીસની થિયરી હતી. પણ પછી આ મામલો પણ જ્યારે પ્રકરણ બહાર આવ્યું એની તપાસ સોંપવામાં આવી. પહેલાં હાઈકોર્ટમાં આ મામલો ગયો. હાઈકોર્ટમાં ઈશરતની મા છે એ ગઈ હતી. એની માની ફરિયાદ એવી હતી કે એની દીકરી જે છે ઈશરત એ SY BComમાં ભણતી હતી, મુંબઈના મુમરા વિસ્તારમાં રહેતી હતી. પ્રણેશ સાથેને પ્રેમ હતો અને પ્રણેશ સાથે આવી હતી. એને આતંકવાદ સાથે કોઈ નિસ્બત નહોતી એટલે એની તપાસ થવી જોઈએ. એટલે ગુજરાત હાઈકોર્ટ એક SITનું ગઠન કરે છે અને SITના ગઠનની અંદર ગુજરાતના અધિકારીઓ, દિલ્હીના અધિકારીઓની જોઈન્ટ SIT બને છે. આ તપાસ કરે છે અને તપાસ પોતાનો રિપોર્ટ જ્યારે હાઈકોર્ટને આપે છે ત્યારે હાઈકોર્ટને એવું લાગે છે કે આ બનાવટી એન્કાઉન્ટર તરફ આખી વાત જઈ રહી છે. એટલે પછી CBIને પણ તપાસમાં સામેલ કરવામાં આવે છે. જેમાં CBIની થિયરી એવી હતી કે આ જે લોકો છે આ લોકો આતંકીઓ હતા જ નહીં. આ લોકોને સેન્ટ્રલ IBએ બોલાવેલા અહીંયા લોકો હતા. હથિયારો જે બતાડ્યા એ પણ એમણે જ પ્લાન્ટ કરેલા હતા. એ પ્રકારની થિયરી હતી અને એમાં ઘણા બધા પોલીસ અધિકારીઓ પછી એરેસ્ટ થાય છે. આજે CBIની તપાસ કરી એમાં ગુજરાત કેડરના IPS અધિકારી સતીશ વર્માને પણ સામેલ કરવામાં આવ્યા હતા. સતીશ વર્મા ઉપર પાછળથી એવો આરોપ થયો કે એ પણ ગુજરાતમાં જે જૂથબંધી ચાલી રહી હતી IPSઓની એનો હિસ્સો હતા અને એના કારણે એમણે આ તપાસ ખોટી દિશામાં લઈ ગયા, ખોટા અધિકારીઓને આરોપી બનાવ્યા એવું સતીશ વર્મા ઉપર પણ આરોપ લાગ્યો. પણ જ્યારે આ ટ્રાયલ ચાલી ત્યારે ઘણા બધા ટેકનિકલ કારણસર
બધાને જ કોર્ટે નિર્દોષ છોડ્યા. જેમાંનું એક કારણ એવું હતું કે જ્યારે કોઈ સરકારી અધિકારીને આ પ્રકારના ગુનામાં પકડવાનો હોય અને ચાર્જશીટ કરવાની આવે ત્યારે CRPC 197 પ્રમાણે તપાસ એજન્સીએ મંજૂરી લેવી પડે રાજ્ય સરકારની, જે મંજૂરી નહોતી લીધી માટે છૂટી ગયા બધા. પણ પ્રશાંતભાઈ, મારે એ સવાલ પૂછવો છે કે તમે આ જે એન્કાઉન્ટરનો દોર ચાલતો તે વખતે તમે રિપોર્ટિંગ કરતા હતા અને તમને ક્યાંક શંકા લાગતી એ દિશામાં પણ તમે તપાસ કરતા, તો એ તપાસ કેવી રીતે થતી? કારણ કે વાત પોલીસની હતી, એન્કાઉન્ટરની હતી, રાજકારણ નેતાઓ હતા, તો એવા કયા પાસાઓ ઉપર તમે ભરોસો રાખતા એ સમયે કે ના આની વાત આવી રીતે હોઈ શકે? અને બીજું, તમે હમણાં જે એરપોર્ટવાળો જે ઉલ્લેખ કર્યો એ સમયે પણ પોલીસના રિકન્સ્ટ્રક્શન થતા હશે, તો પત્રકારો એની ઉપર કઈ રીતે નજર રાખતા હતા? પહેલાં એવું છે કે જો તમે ક્રાઇમ રિપોર્ટિંગ તમારે કરવું છે અથવા કરો છો તો તમારે માત્ર ક્રાઇમ રિપોર્ટિંગ નહીં, તમારે સાથે પોલિટિકલ રિપોર્ટિંગ પણ કરવું પડે. આ બંને ક્રાઇમ રિપોર્ટિંગ અને પોલિટિકલ ઘટનાઓ સમાંતર ચાલતી ઘટનાઓ છે. અને તમે ક્રાઇમ રિપોર્ટિંગ જો મનથી કરવા માગો છો તો તમારી આખી વિચારવાની પદ્ધતિ એટલે તમારી થોટ પ્રોસેસ પોલીસ જેવી થાય અને તમે બધી જ ઘટનાઓને શંકાની દ્રષ્ટિથી જોવા લાગો તો તમને એમાંથી સ્ટોરી દેખાય. બાકી પોલીસ કહે છે એ જ સ્ટોરી, એ જ તમારા માટે પૂર્વ દિશા થઈ જાય. ઉદાહરણ રૂપે કહું કે આટલા એન્કાઉન્ટર થયા, પોલીસનો દાવો એવો હતો કે સામે ગોળીબાર થયા, તો પોલીસને તો ગોળી વાગતી નથી. આવો પ્રશ્ન થવો જોઈએ ને કે જો સામે ગોળી, તો કોઈ રિપોર્ટર આવો પ્રશ્ન પૂછતો નહોતો. એટલે આપણી ઈચ્છા એવી હતી કે કોઈ પોલીસને ગોળી વાગે અને પોલીસ મરી જાય. તો પોલીસને ગોળી તો વાગે ને. ઇશરત જહાન કેસની અંદર AK-47 રાઇફલો બતાડી તમે, તો તમારા અચૂક નિશાને લાગતા હતા એમની ઉપર અને એ લોકો ફાયર કરતા હતા, એમાં એક પણ ગોળી તમને લાગતી નહોતી. આ એક છે. બીજું, ઇશરતની જે કાર ઉપર ફાયરિંગ હતું, તો સામાન્ય માણસને સમજાય કે તમે ગોળી મારો કાર ઉપર તો કારને અંદર ગોળી જાય તો પતરું અંદરની તરફ ખુલે, પતરું બહાર તરફ ન ખુલે ને. આમાં પતરા બહાર તરફ ખુલેલું, એટલે હોલ જે હતા એનું પતરું બહાર તરફ ખુલેલું. તો હવે નાની ઘટનાઓ તમે એક ક્રાઇમ રિપોર્ટર તરીકે થોડુંક ઇન્વેસ્ટિગેશન કરો તો તમને સામાન્ય માણસને દેખાય એ પ્રકારની ગડબડો અહીંયા હતી. પણ પ્રશાંતભાઈ, તમે જે આ પ્રકારનું રિપોર્ટિંગ કરતા તો એ વખતે તમારી ઉપર કે મીડિયા ઉપર દબાણ આવતા? જો મજાની વસ્તુ છે, એક પત્રકાર તરીકે અહીંયા બે પ્રકારની ઘટનાઓ એક સાથે હતી. એક તો નરેન્દ્ર મોદી મુખ્યમંત્રી હતા. લોકો એવું કહે કે નરેન્દ્ર મોદી તમને રિપોર્ટિંગ નથી કરવા દેતા, કે તમે આ એન્કાઉન્ટરનું રિપોર્ટિંગ કરો તો પોલીસ દબાણ કરે. તો 99% કિસ્સામાં હું એવું કહું કે આ દબાણ છે ને જાતે નક્કી કરેલું દબાણ છે પોલીસે, પત્રકારે, કે હું આ રિપોર્ટિંગ કરીશ તો નરેન્દ્રભાઈ નારાજ થશે, આવું રિપોર્ટિંગ કરીશ તો પોલીસ અધિકારી નારાજ થશે. એટલે 99% કિસ્સામાં રિપોર્ટરો જાતે આ પ્રકારનું રિપોર્ટિંગ બંધ કરી દે. એકાદ વખત એવું થાય કે તમે કોઈ સ્ટોરી કરો, તમારા તંત્રીને ન ગમે, બને કે તમે તમારા તંત્રીને રાજી કરવા સ્ટોરી કરતા નથી, એટલે એક વખતે જો થોડો અણગમો બતાડે તો તમે એ સ્ટોરી કરવાનું પણ બંધ કરી દો. આમ આ પ્રકારના દબાણો એ મોટા ભાગના છે ને પોતે નિર્માણ કરેલા દબાણો છે. તમે એવું માનો છો કે મારી નોકરી સલામત રાખવી હોય તો મારે કોઈ નારાજ નથી કરવા, પછી એ પોલીસ અધિકારી હોય, એ રાજકારણી હોય કે મારું તંત્રી હોય, તો આ પ્રકારની સ્થિતિ નિર્માણ થતી હોય છે. બહુ જવલ્લે જ તમને 1 to 1 એવું કહેવામાં આવે કે આ સ્ટોરી આપણે નથી કરવાની. એટલે તમે જે વાત કીધી, હવે પત્રકારને પોલીસની વાત આવી છે તો તમે કીધું કે પત્રકારે પોલીસની જેમ વિચારે તો એને બધું દેખાવા માંડે. તો પોલીસ જ્યારે આવું બ્રીફિંગ કરતી હોય ત્યારે એને બી ખબર હોય ને કે આપણે થોડું પત્રકારની જેમ વિચારવું પડશે, નહીં તો આ પત્રકાર આ પકડી લેશે. જે તમે દરવાજામાં ગોળી મારીને, તો આ આટલા બધા એન્કાઉન્ટર થયા, એમાં એકને એક સ્ટોરી ચલાવી, તો એમને એટલો ઓવર કોન્ફિડન્સ હતો. એમને ઓવર કોન્ફિડન્સ એવું હતું કે એક તો વાત હિન્દુ મુસલમાનની છે, બરાબર છે, અને મોટાભાગના રિપોર્ટર જે છે એ હિન્દુ છે, એટલે હિન્દુ તરીકે વિચાર છે, હિન્દુ તરીકે વર્તન કરશે. અને જે 2-3-4 લોકો મુસલમાન હતા, એમની સમસ્યા એવી હતી કે એ જો અલગ રીતે વિચારે તો અમે આતંકવાદી તરફી છીએ, મુસલમાન છીએ, એટલે એ ડરમાં એ મુસ્લિમ રિપોર્ટરો પણ ન બોલ્યા. એટલે એમના માટે તો અનુકૂળ વાતાવરણ હતું
કે એમની સામે કોઈ સવાલ પૂછનારું નહોતું. અને કોઈ સવાલ પૂછી નાખે મારા જેવો એકલ દોકલ માણસ, તો તમે પાકિસ્તાનના ઈશારે સવાલ પૂછો છો, પાકિસ્તાન સાથે સંકળાયેલા છો એવો આરોપ મૂકીને તમારા મોરલને તોડી નાખો. પણ આ જ્યારે એન્કાઉન્ટર થયા એમાં પછી હરેન પંડ્યા હત્યાના કેસ પણ બન્યો, તો એને આની સાથે કશું જતું હતું કે એવો કોઈ સંબંધ નહોતો એકબીજા વચ્ચે? કાગળ ઉપર તો એવો કોઈ સંબંધ આવ્યો નથી, બરાબર છે. પણ હું એવું માનું છું કે ક્યાંક ને ક્યાંક હરેન પંડ્યાની હત્યા અને સોહરાબુદ્દીન એન્કાઉન્ટર એ બંને વચ્ચે સંબંધ છે, પણ એ કાગળ ઉપર નથી. એટલે કાગળ ઉપર નથી તો આપણે એને કહી શકતા નથી કે આ એ જ ઘટના છે. પણ હું એવું માનું છું કે હરેન પંડ્યાની હત્યા અને સોહરાબુદ્દીનનું એન્કાઉન્ટર એ વચ્ચે એક કડી છે. પણ પ્રશાંતભાઈ, જે આ એન્કાઉન્ટરનો દોર ચાલતો હતો એ વખતે શહેરમાં ક્રાઇમ કંટ્રોલ કરવો જરૂરી હતો, એવો કોઈ માહોલ હતો કે પછી આ ખાલી કોઈ એજન્ડાથી ચાલતું હતું? જો જયંત, આ જે એન્કાઉન્ટરનો યુગ છે અથવા એન્કાઉન્ટરો થયા, આ માણસોએ કોઈ સામાન્ય નાગરિકને કનડ્યા હોય એટલે ગુજરાતમાં કાયદો અને વ્યવસ્થા ખાડે ગઈ હોય એવું તો હતું નહીં, બરાબર છે. સવાલ એટલો છે કે જેટલા આતંકવાદીઓ નરેન્દ્ર મોદીને મારવા આવ્યા એટલા આતંકવાદીઓ તો કાશ્મીરના મુખ્યમંત્રીને મારવા નહોતા આવ્યા. આપણે નરેન્દ્ર મોદી પણ સલામત રહે એ પણ એટલા માટે ઈચ્છીએ કારણ કે નરેન્દ્ર મોદી નથી, એ ગુજરાતના એક નેતા છે, એટલે ગુજરાતના મુખ્યમંત્રી છે. અને કોઈ પણ આપણા મુખ્યમંત્રી ઉપર હાથ નાખે એ તો હરગીઝ મંજૂર નથી. પણ એક તરફ તમારી સ્ક્રિપ્ટેડ સ્ટોરી છે અને બીજી તરફ વાસ્તવિકતા છે, એ બંને મેળ ખાતી નહોતી. તો આ જે એન્કાઉન્ટર થયા એ વખતે પોલીસ વિભાગમાં બે ફાટા હતા? હા, જો એ તો કાયમ જૂથ તો બધે જ રહે છે. આપણી ઓફિસમાં નથી, આપણી ઓફિસમાં પણ છે જ ને, અલગ અલગ જૂથ. 10 માણસમાં 3 જૂથ છે. કેમ દર્શન? તો પછી આ 200 IPS હોય તો એમાં તો જૂથ રહેવાના છે. કોઈ સરકારને ગમતા છે, કોઈ સરકારને નથી ગમતા. પણ પછી આ એવું ધીરે ધીરે ખ્યાલ આવ્યો કે આ એન્કાઉન્ટરમાં ક્યાંક કશું ગડબડ છે અને પછી એની તપાસ CBI, CID, પછી સુપ્રીમમાં પણ વાત ગઈ. પણ પછી આ જે તપાસમાં કેમ એવું પુરાવા એવા ઊભા ન થયા? એમાં શું ગડબડ થઈ? ક્યાં એમાં લેખ તમે જુઓ છો? આપણે સોહરાબુદ્દીન કેસની જ વાત કરી. સોહરાબુદ્દીન કેસની તપાસ હું માનું છું કે જ્યાં સુધી ગુજરાત CID ક્રાઇમ બ્રાન્ચે કરી ત્યાં સુધી બહુ તટસ્થ પ્રામાણિકપણે તપાસ હતી. CBI જ્યારે આ તપાસમાં આવી ને ત્યારે મારી મચડીને કોઈકને નાખી દો, કોઈકનું નામ ખોલી નાખો. અને મને એવું લાગે છે કે સૌથી ખરાબ તપાસ કોઈએ કરી તો CBIએ કરી, બરાબર છે. કહેતો હતો ને કહેતીથી ઉપર તપાસ ન થાય આ સ્ટેટમેન્ટના આધારે, તો એમણે જાણી જોઈને કેટલાક નામ નાખવાનો પ્રયત્ન કર્યો પોલિટિકલ વ્યંજનના કારણે. એટલે ઉદાહરણ રૂપે કહીશ કે અમિત શાહ સામે અમિત શાહને પકડી શકાય એવો કોઈ પુરાવો નહોતો એમની પાસે, પણ કોઈકના સ્ટેટમેન્ટમાં તમે એનું નામ ખોલી નાખો અમિત શાહનું અને અમિત શાહને આરોપી બનાવી દો, તો અમિત શાહને તમારે પકડવા હોય તો પુરાવા જોઈએ. એવી જ રીતના અમિત શાહને આરોપી બનાવો, પછી અમિત શાહના મિત્રો કોણ છે તો કે ADC બેંકના ચેરમેન અજય પટેલ છે કે યશપાલસિંહ ચુડાસમા છે, જેને દૂર દૂર સુધી આ ઘટના સાથે કોઈ નાતો નહોતો, એને પણ નાખો. એટલે જ્યારે તમે ફેબ્રિકેશન કરવા લાગો ત્યારે તપાસ મરી જાય અને તમારી સાચી વાત પણ ખોટી સાબિત થવા લાગે. એટલે કાગળ ઉપર જે હતું, જે પુરાવા હતા, જેટલા પુરાવા હતા, માની લો કે કોઈક હોય તમને પ્રથમ દ્રષ્ટિ લાગે પણ એની સામે પુરાવા નથી તો તમારે છોડી દેવું પડે. પણ માત્ર કેન્દ્રમાં UPA સરકાર છે અને સોનિયા ગાંધીને ગમશે કે અહેમદ પટેલને ગમશે એના આધારે CBIએ જે બધું મિક્સિંગ કરી નાખ્યું ને એમાં કેસ બગાડી નાખ્યો. ઓકે. પણ જે આ CBIની તપાસ શરૂ થઈ પછી ગુજરાત પોલીસના અધિકારીઓ જે હશે એ લોકોની બી તપાસ થઈ હશે, તો એ લોકોને તપાસ માટે બોલાવતા CBI તો એ લોકોનો સપોર્ટ કેવી રીતે કંઈ મળતો કે CBI માટે બી ચેલેન્જિંગ થઈ જતું હોય અહીંયા? તો હવે સેન્ટ્રલની એજન્સી આવે ને તપાસ કરતી તો સ્વાભાવિક છે કે ગુજરાત કેડરના અધિકારીઓ તપાસમાં તો સહકાર આપતા છે, પણ જે વાત જેટલી કાગળ ઉપર સાબિત થાય એવી હતી એટલી કરી હોત
જો એમાં પોલિટિકલ ઈરાદાઓ ન નાખ્યા હોત તો વાંધો નહોતો, પણ સીબીઆઈએ પણ પછી કેન્દ્રના ઇશારે જે રીતના કામ કર્યું એના કારણે બધા જ કેસ બગડી ગયા, જે કોર્ટમાં ટકી ના શક્યા. પણ આ ધીરે ધીરે ખુલ્યું અને અખબારોમાં હેડલાઇન આવી ત્યારે પબ્લિક પર્સપેક્ટિવ શું હતો પછી, જ્યારે એક વખત આ વાત બહાર આવી કે ભાઈ આમાં એન્કાઉન્ટરમાં આ કંઈક ગડબડ થઈ છે, પછી પબ્લિક પર્સપેક્ટિવ બદલાયો કે ના બદલાયો? પબ્લિક પર્સપેક્ટિવ કોઈ દિવસ બદલાતો નથી આવા કેસમાં. પબ્લિક પર્સપેક્ટિવ તો એવું લાગે છે કે મારે તો મારે મુસલમાન જ હતો ને, શું ફેર પડે? તો પબ્લિક પર્સપેક્ટિવ કાયમ ટોળાની રીતે જ વિચારતો હોય છે. તમે કોઈને વ્યક્તિગત આખી ઘટના સમજાવવાની વ્યક્તિગત રીતે વાત કરે ત્યારે જુદું વર્તન કરે છે, જે આપણે આપણા જર્નલિઝમના ક્લાસમાં પણ જોઈએ છે કે ક્લાસમાં એ વિદ્યાર્થી જુદું વર્તન કરે છે અને બહાર નીકળે છે ત્યારે પછી બ્રાહ્મણ થઈ જાય છે, ત્યારે પટેલ થઈ જાય છે, દલિત થઈ જાય છે, હિન્દુ થઈ જાય છે, મુસલમાન થઈ જાય છે. તો પબ્લિક પર્સપેક્ટિવ ટોળામાં હોય ને ત્યારે જુદો હોય. એટલે એમાં એવું કે ભાઈ ગુનેગારને માર્યા તો શું વાંધો છે. પણ પ્રશાંતભાઈ, જ્યારે આ સીબીઆઈની તપાસ ચાલીને એનો જે અંત આવ્યો તો સીબીઆઈને એવા કયા પુરાવો મળ્યા જેના કારણે અધિકારીઓની ધરપકડ થઈ, નેતાઓની થઈ? નહીં, મોટાભાગની તપાસ તો હું એવું કહીશ કે ગુજરાત પોલીસે જ કરી નાખી હતી. સીઆઈડી ક્રાઇમ બ્રાન્ચ માટે બહુ અઘરું ટાસ્ક હતું, કારણ તો એક તો પહેલાં તો એ પોતે ગુજરાત પોલીસનો હિસ્સો છે અને એમને પકડવાના હતા, તપાસ કરવાની હતી પોતાના જ અધિકારીઓ સામે. એટલે ગુજરાત પોલીસે જ્યાં સુધી તપાસ કરી ત્યાં સુધી એ તપાસ બરાબર જઈ રહી હતી. હું એવું કહું છું કે સીબીઆઈએ તો કંઈ કરવાનું જ રહ્યું નહોતું, સીબીઆઈએ તો કેસ બગાડવાનો હતો. એટલે જે પેલું કહેવામાં આવતું હતું કે પાંજરામાં પુરાયેલો પોપટ છે, ત્યારે કેવું કહેવાતું સીબીઆઈ માટે, તો ખરેખર પોપટ જ સાબિત થઈ સીબીઆઈ. એમણે કોઈ પુરાવા કલેક્શન કરવાના તો એવા કર્યા જ નહીં. પછી તમે જેમ વાત કરી કે ભાઈ આ મોટાભાગે આ પોલીસે કીધું કે ભાઈ આ એ વખતના મુખ્યમંત્રી નરેન્દ્ર મોદીને મારવા માટે આ બધા આવતા હતા, તો પછી એ વખતે કેન્દ્રએ એની નોંધ લીધી હતી, પછી અહીંયા સિક્યુરિટી એમની વધારી હતી, એવું કશું પણ થયું હશે? ચોક્કસ. એટલે 2002ના તોફાનો પછી જે પ્રકારના આઈબી ઇનપુટ હતા, આપણે એવું પણ નથી કહેતા કે ઇનપુટ ખોટા હતા. મુસલમાનો મોટી સંખ્યામાં નારાજ હતા નરેન્દ્ર મોદીથી. બહારના આતંકવાદી સંગઠનો પણ હુમલો કરે એવી દહેશત હતી. એટલે નેશનલ સિક્યુરિટી ગાર્ડનું પ્રોટેક્શન નરેન્દ્ર મોદીને આપી દેવામાં આવ્યું હતું. હવે તમે જેમ જે આ બધા દોરની આખી વાત કરી એમ હવે અત્યારે જે જયંતે શરૂઆતમાં કીધું હતું કે ભાઈ હવે ફરીથી એક એન્કાઉન્ટરની પેલી એન્કાઉન્ટર તો એક જ થયું છે પણ ગોળી વાગી રહી છે આરોપીઓને, તો હવે એ ઘટનાને કેવી રીતે જોઈ રહ્યા છો તમે? 2006 પછી હું એમ કહીશ કે જે પ્રકારનું ઘટનાક્રમ ચાલ્યો, મેં સ્ટોરીઓ કરી, પછી સીઆઈડી ક્રાઇમને તપાસ સોંપાઈ, જ્યારે આ આરોપીઓ પછી જે આ કેસમાં આરોપીઓ હતા લગભગ 2013-2014માં નિર્દોષ છૂટવા લાગ્યા, ત્યારે એવો પ્રશ્ન ઉપસ્થિત થયો કે લો શું થયું? તમે સ્ટોરી કરી, આ થયું તે થયું, પણ છેલ્લે તો છૂટી ગયા ને. તો આપણો મકસદ, આમનો મકસદ કોઈ દિવસ એવો નથી હોતો કે આને ફાંસી આપો. બદલો અને ન્યાય એમાં અંતર હોય છે. હવે આપણે પત્રકાર તરીકે પછી ન્યાયની વાત કરવાની જગ્યાએ બદલો લેવાની વાત કરવા લાગીએ તો વ્યાજબી નથી. 2006 પછી એવું થયું કે પોલીસ અધિકારીઓને પણ સમજાયું કે આ એન્કાઉન્ટરવાળો જે રસ્તો છે એ પ્રસિદ્ધિ અપાવે છે, એ તમને પોસ્ટિંગ સારા અપાવે છે, એ તમને પાવર ફીલ કરાવે છે, પણ જ્યારે જેલમાં જવાનો વખત આવે છે ને ત્યારે આપણી સાથે કોઈ ઊભું રહેતું નથી. શરૂઆતમાં લોકો વાહવાહી કરે છે. મને બરાબર યાદ છે ડીજી વણજારાએ મને એક વખત કોર્ટમાં કહ્યું તો અમે મળી ગયા કે જ્યારે હું પહેલી વખત પકડાયો અને મને કોર્ટમાં લાવ્યા ત્યારે 500 લોકોનું ટોળું કોર્ટમાં હાજર હતું કે દેખો દેખો કોણ આયા, ગુજરાત કા શેર આયા. બીજી વખત લાવ્યા ત્યારે ટોળું 250નું થઈ ગયું, પછી લાવ્યા તો ટોળું 100નું થઈ ગયું, અને આજે જુઓ હું એકલો છું. તો એ અધિકારીઓને પણ સમજાયું કે તત્કાલીન બહુ સરસ લાગ્યું, પણ પછી કોઈ નથી ઊભું રહેતું, કારણ કે આ પ્રોસેસ તો લાંબી ચાલે છે. કોર્ટની પ્રોસેસ છે, જેલની પ્રોસેસ છે, અને છેલ્લે તમે એકલા પડી જાઓ છો. સરકાર તમને એવું કહે કે હા અમે સાથે છીએ, પણ ક્યારે, ક્યાં સુધી? આ લોકો 7-8 વર્ષ સુધી જેલમાં રહ્યા,
એના પછી અધિકારીઓને સમજાયું અને ગુજરાત પોલીસને એ પછી એન્કાઉન્ટર કરવાનું બંધ કર્યું. આપણે સાચા કે ખોટાની વાત જ નથી કરતા, એન્કાઉન્ટર થવાના બંધ થઈ ગયા. એ બહુ એક લાંબો ગાળો રહ્યો અને હવે આ નવો એક પ્રકાર શરૂ થયો છે લંગડા ગેંગ ઊભી કરવાનો. પગમાં જ ગોળી વાગે છે, સારી વસ્તુ છે, પણ એ અધિકારીઓને ખબર છે કે છાતીમાં મારો છો તો પછી કોર્ટમાં જવું પડે છે, જવાબ આપવો પડે છે. અને ત્યારે કોઈ પછી આપણી વાહવાહી કરનાર સંગઠનો નથી આવતા. સરકાર તમારી સાથે હોય છે પણ મદદ નથી કરી શકતી. એટલે એવો ધંધો નહીં કરવો કે જેમાં આપણે સાબરમતી જેલમાં આપણું નામ લખાવવું પડે. પણ પોલીસના જે આદર્શો ઘડાયા હશે જે તે વખતે, એ આદર્શો પછી હવે બદલાયા છે કે ભાઈ આવું નહીં કરવું, તમે જેમ કહો છો એમ કે હવે આપણે જે પોલીસિંગ જે રીતે થવું જોઈએ, જેમાં જ્યુડિશરી જે સર્વોપરી હોય એ રીતે એ આદર્શ બંધાયા છે, એવું અત્યારે તમે જો કોઈ પણ વસ્તુ આદર્શ ઉપર સંપૂર્ણપણે ટકતી નથી. ખાલી પોલીસિંગની વાત કરીએ તો વ્યાજબી નથી. આદર્શની રીતે તો પોલિટિક્સ પણ ચાલતું નથી, આદર્શની રીતે તો પત્રકારત્વ પણ થતું નથી. તો સમયાંતરે બધું જ બદલાય છે. એમાં આ સમયમાં સારા પોલીસ અધિકારીઓ પણ છે જેમને ખબર છે કે શું કરાય અને શું ન કરાય. એવા અધિકારીઓને શું ન કરાય એ ખબર હોવા છતાં ક્યારેક ક્યારેક એ લક્ષ્મણ રેખા ઓળંગવી પડે છે. એમાં મને એવું લાગે છે કે આ એક પગમાં ગોળી મારવાવાળું વાત છે કે એમને પણ ખબર છે કે આ ન કરાય, પણ એમને બીજો વિકલ્પ સૂચતો નથી. એક તરફ કાયદો વ્યવસ્થાની વાત છે, બીજી તરફ લોકોમાં રહેલા ભયની વાત છે. પેલો જે ગાળો હતો એન્કાઉન્ટરવાળો ગાળો, એમાં એક રાજનેતાને તમારે ખુશ કરવાનો હતો, તમારે ઇમેજ બિલ્ડ કરવાની હતી હિન્દુ લીડરની. એ ગાળામાં હવે તમે કોઈને પગમાં ગોળી મારો તો કોઈ રાજનેતાની ઇમેજ બિલ્ડ નથી કરતી. તો અત્યારે એમને આ વિકલ્પ યોગ્ય લાગે છે એટલે કરી રહ્યા છે. આ કેટલો કારગર છે કેટલો કારગર નથી તો આવનારો સમય કહેશે. કાયદાના પરિભાષામાં માનીએ તો એમના કાગળ પ્રમાણે સાચો છે, કાયદાની બહાર જઈને આદર્શ રીતે તમે જોવા જાવ તો આ ખોટું છે. એટલે હવે તમે ક્યાં ઊભા રહીને કયું સત્ય જોવા માગો છો એ તમારા ઉપર નિર્ભર છે. ઓકે, તો પ્રશાંતભાઈ, મારો હવે આ મુદ્દે એક છેલ્લો સવાલ છે કે તમે એન્કાઉન્ટરમાં ઘણું બધું રિપોર્ટિંગ કર્યું, અધિકારીઓ જેલમાં ગયા, રાજનેતાઓ ગયા, તો એના પછી તમારી સામે નારાજગી, ધમકી અને અત્યારે બી હવે તો એ બહુ લાંબો સમય થઈ ગયો, તો તમને એવું ક્યારેય નારાજગી હજી સુધી હોય તમારા પ્રત્યે એવું થયું છે? જે નારાજ હોવું ને તો બહુ એટલા માટે સ્વાભાવિક હવે મને લાગે છે કે કોઈ માણસને 5, 7, 10 વર્ષ જેલમાં રહેવું પડે. એમણે જે કર્યું એમની દ્રષ્ટિ સાચું હતું, મેં રિપોર્ટિંગ કર્યું એ મારી દ્રષ્ટિ સાચું હતું, પણ છતાં એ જેલમાં તો ગયા. એટલે એમનું નારાજ થવું અને નારાજ રહેવું એ બહુ સ્વાભાવિક પ્રક્રિયા છે. આમાંથી જે લોકો જેલમાં ગયા અથવા જે લોકોએ જે કંઈ કિંમત ચૂકવી, એમાંથી મોટા ભાગના આજે મિત્રો છે. કારણ કે કાળક્રમે એવું સમજાયું એમને કે મારો ઈરાદો ન તો એમને ડરાવવાનો હતો, ન તો એમને ધમકાવવાનો હતો, ન તો એમને બ્લેકમેલ કરવાનો હતો, ન તો એમની પાસેથી પૈસા પડાવવાનો હતો. કેટલાક હજી નારાજ છે. કેટલાક લોકો એવા છે કે જેમને આ ઘટના સાથે નિસ્બત નથી, પણ પ્રશાંત દયાળ એટલે સરકાર વિરોધી માણસ છે અથવા સરકાર એને પસંદ નથી કરતી, એટલે એ પોતાની જાતને મારાથી દૂર રાખે છે. કે પ્રશાંતભાઈને મળ્યા અને અમિતભાઈને ખબર પડી ગઈ તો, નરેન્દ્રભાઈને ખબર પડી ગઈ તો એ ડરમાં એ સંબંધ નથી રાખતા અથવા સંપર્ક નથી રાખતા. કેટલાક લોકો જાહેરમાં દેખાવાનું મારી સાથે પસંદ નથી કરતા. કેટલાક લોકો એમની ત્યાં સારા પ્રસંગમાં મને બોલાવવાનું ટાળે છે. તો આ બધું ધમકી, દુઃખ તો લાગે. અને જ્યાં સુધી ધમકીનો સવાલ છે, હા, ધમકીઓ પ્રત્યક્ષ કે પરોક્ષ રીતે મળી, પણ ડર તો લાગે. પણ એ ડર ઉપર વિજય મેળવવો તો પડે છે. ખાલી એની વાત નથી. અત્યારે મને કોઈક શારીરિક તકલીફ થાય તો એમાંય ડર લાગે
પણ એ ડર ઉપર વિજય મેળવવો પડે ને એમાંથી જ આપણે શીખીએ છીએ. કોઈ માણસ એવું કહે કે હું ડરતો નથી તો સમજવાનું એ પાગલ છે. ડર લાગવું એ બહુ સ્વાભાવિક પ્રક્રિયા છે અને મને જ્યારે જ્યારે ધમકીઓ મળી ત્યારે ડર લાગ્યો છે. પણ સદનસીબે જ્યારે ધમકીઓ મળતી હતી ત્યારે મારી પાસે મારી પત્ની શિવાની હતી, જે આજે નથી. એ મારી હિંમત હતી. મારા બાળકો મારી સાથે ત્યારે પણ હતા, આજે પણ છે. એટલે પરિસ્થિતિમાંથી પાર ઉતર્યો અને હજી પણ પાર ઉતરીશું. પણ જે કંઈ રિપોર્ટિંગ કર્યું એનો ભાર પણ ના લેવો જોઈએ, નથી લેતો. અને જેમના વિશેષ રિપોર્ટિંગ થયું એ દુશ્મન છે એવું પણ હું માનતો નથી. એ માને અથવા એ મને ના પસંદ કરે એમનો મત છે. હવે છેલ્લો સવાલને પછી જૈન તમે એનું સમાપ્ત કરજો કે આમાં પોલીસે તો બોધપાઠ લીધો, આ જે કંઈ આખું પ્રકરણ થયું, પણ રાજકારણીઓએ લીધું એવું તમને લાગ્યું? નહીં, રાજકારણીઓ માટે તો પોલીસ કાયમ માટે એક ઇન્સ્ટ્રુમેન્ટ રહી છે. આમાંથી પોલીસે સમજવાની જરૂર છે કે હું આનો ખાસ છું ને પેલાનો ખાસ છે એમ કહીને જે રાજી થાય છે, કોઈનો ખાસ હોતું નથી. દરેકનો સમય પ્રમાણે ઉપયોગ થતો હોય છે. પોલીસનો થાય છે એવું ને આપણો પણ કોઈક રાજકારણી ઉપયોગ કરતો હોય છે. તો જ્યારે આપણો સારો સમય હોય ત્યારે આપણે એવું માની લઈએ કે મારા વગર નહીં ચાલે. તો જે લોકો એન્કાઉન્ટરના યુગમાં હતા અને અમારા વગર આ રાજ્ય કે આ પોલીસ દળ નહીં ચાલે, એ આજે ક્યાં જતા રહ્યા છે કોઈને ખબર નથી. ઓકે, તો બિલકુલ આ હતી વાત અત્યારે જે ગુજરાત પોલીસમાં જે ફરીથી જે દોર શરૂ થયો છે. ગુજરાત પોલીસની ગોળીઓ છે તે આરોપીને જવાબ આપી રહી છે. 2 દાયકા પહેલાં પણ એક આવો દોર હતો જે એન્કાઉન્ટરનો દોર હતો અને તે સમયે પત્રકાર પ્રશાંત દયાળ દ્વારા જે રિપોર્ટિંગ કરવામાં આવ્યું, જે ઘણી બધી અખબારોમાં હેડલાઇન પણ બન્યું અને એ ઘટનાઓ વિશે આજે આપણે ખૂબ ઊંડાણપૂર્વક વાતચીત કરી. આ પ્રકારના વિષય સાથે ફરી મળીશું તમારી સાથે. નવજીવન ન્યૂઝ સાથે જોડાયેલા રહેજો. વૈષ્ણવજન તો તેને કહીએ જે પીડ પરા